ના ભાઈ ને ભેંસો દૂર નાખીને પછી હેતમ જવા દે શાંતિથી ભેંસો ખોય કે પછી તો બપોરે સાર આપવાની જ છે શાંતિ શાંતિ નાખીએ આ દૂર નાખ્યો થોડું ખાય જાય બાપડી પદેતરા દૂર એટલે શાંતિથી બાપડી ખાતી જ હોય વરવાજી તો હોય જ આ કપૂર આવો સારું કરી વરવાજી તમે ઘેર હતા હો ઘેર એટલે હેડ વાળું જ કરતો હતો પણ આપણે ભેંસો દૂર મેકીને પછી નીકળું હેતરમાં ના ના પછી જજો શાંતિથી એવું કોઈ ઉતાવળ નહીં વરવાજી તે કેમ આવ્યો કપૂર અમે વરવાજી તમે નથી ભેંસ બધાઈ ઓહો ઓહો એ નાવ તો મૂલવી નાખી તૈયાર થઈ જાય છે હા મને ખબર કે હું તારી વાત જ જોયો કે ગફુર આવ્યો તો પછી બોલાવીએ બરોબર છે પણ વરવાજી હા. ભેંસ ખરા ને મારા રાખવાની છે હો કશો વાંધો નહીં તું રાખ હું રાખું ફેરવું પર અમે જો પેલો હકદાર તું છે તી ભેંસ રાખી તી હાથવી છે બરોબર બરોબર તને પોહાય તું રાખ તને ના પોહાય પણ હું તો શું જ ના 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 મારા રાખવાની જ છે યાર કશો વાંધો નહીં તું રાખજે કે ચાને આવે છે કે આજે જ આજે હો મૂલવી જ નાખી છે ગફુર કશો વાંધો નહીં આપણે ભેંસ મૂલવી દઈએ પણ તું રાખે કે હું રાખું પૈસા રોકડા હો વિશ્વાસ નહીં યાર તમારે મારા ઉપર વિશ્વાર એવું નહીં ગફુર પણ કહેવાનો મતલબ કે પૈસા તું રાખો તારામાં રોકડા દેવાના હું રાખું તો હું તને કે જ પૈસા જે કિંમત થતી છે ને એ અડધા પૈસા તને મળી જાય કશો વાંધો નહીં યાર ચિંતા છોડો પૈસા મળી જાય તમને હા મારે એમ કેવું કારણ કે બધો વિશ્વાસ રખાય પણ તારે પૈસા બાબત વિશ્વાસ નહીં રાખવાનો વરવાજી કોઈ ગોમ મેલી નહીં જઈએ ના હવાનો સવાલ નહીં ગફુર પણ પૈસા સમજ બગડે પછી યાર હા એ સાચી વાત છે એમ કેવું તમારી છે મારું હું કરાય ને વ્યવહારનો મોન જ છું યાર ગમો કોઈના સંબંધ ના બગાડું આપણે ભૂખા ગમો કોઈના પાન લેવાના હલવાના બાકી શું કોઈને ગફુર એવું નહીં ના કરતો હોય. પેલા બધા એમ જ કે વ્યવહારનો છું પછી પૈસા બાબત આવે ને એટલે સમજ બગાડતા વાર નહીં કરતા સાચી વાત છે એટલે વરવાજી કેવું પડે પેલા છે મારા યાર. પૈસા લઈ જાય અને હા. પછી છીણી કકડાવ લેવા એટલે પૈસા બાપા કરે પછી આ ટલ્લો આલે આજ આવજે કાલ આવજે એવું કરે અને તારે વરવાજી કોઈ ના પડી સચ ના રાખે અને વરવાજી માણસ કોઈ નહીં બોલાવ આપણે બે મૂલવી નાખીએ આપણી બેસ છે ને ના ગફુર એવું ના ચાલે કેમ? ગમને એકાદો માણસ હોય ને તો હારું યાર પછી મન દુઃખ થાય કે જો મને આખી તો ચીક સસ્તી કિંમત કરી અને ભેંસ લઈ જાય એવું થાય હા હા કશો વાંધો નહીં એટલે લેવા માણસ હોય ને તો હારું રહે તે- તું તાર ગમે તે મારો ગમે લેતો હોય હારો માણસ જે જાણતો હોય ને ભેંસ બાબતે એને લેતો હોય તું તાર ના ના તમે લેતા આવો. હાર હેડ ગફુર હા? ગમે એક માણસ લેતા આવું છે મારા નજરમાં હો અને જલ્દી આવજો નકર મારે કોમ છે પાછું ઘણું અરે કશો તને હું આવું છું તો હેર બા હેતમ ના નહીં તમે ના જાઓ અમે તો ખરા ને હેતમ જવાનું કેન્સલ રાખીએ ને ગમો જ પેલો હારો માણસ છે ને એને પકડીને તાર ઘેર આવું છું હા વાંધો નહીં હો પા હા. ભૂલો ના પાછા હા, બોલું. ને પાછા તમારું નક્કી નહીં હાર આવો આવો જો રોટલો કરવા દેજો. હા હા ગફુરે ખરા ટાઈમ આવ્યો હેતમ જવું તું ને ક્યાં તારે ભેંસ મુલબી છે અમે જવું તો પડશે કે ના આવે ને તો ગામમાં પેલો શંકર ખરો ને એ પાછો ભેંસમ જોણો છે સારું ના હોય તો એને લેતો જવા દે શંકર ભેગો તો સારી વાત છે ને પાછા લોચા પડશે શંકર તો હું જ આવે છે હા બોલો વરવા ભાઈ તાર પાહા જ આવતો હતો ચમ મારું શું કામ કર્યું અરે આ તારું કોમ પડ્યું છે એમાં તાર પાહા આવતો હતો યાર જો વરવા ભાઈ હાલ મારા પાસે કોઈ પૈસા નહીં એટલે પૈસાની વાત ના કરતા એટલે પૈસા નહીં લેવાય એમ તારું કોઈ પૈસા લેવા જ કોમ પડે માર બીજું કોમ ના પડે લાદલે મારા પાસે નહીં એટલે કહું એ મારી વાત ભર પૈસાનું કોમ નહીં મારા આપણે પેલી ભેંસ ખરી ને પેલા ગફુને ઘેર બંધાઈ છે ઓવો એ રાત મુલાબાની છે ને એમાં તારું કોમ પડ્યું છે કે તમે આપણે બે જણા હોય ને તો કિંમત વ્યવસ્થિત થાય કે કોઈને મન દુઃખ ના થવું જોઈએ એટલે મારે તાફાન આવતો હતો અને તું પાછો જોણે છે એટલે એટલે અત્યારે જવાનું વરવા ભાઈ અત્યારે જ કીધું કે ગફુડિયા એટલે તો એમાં તાર પાસે આવ્યો તાર હા તો એક કામ કરો હા. મારે થોડું ઘેર કોમ હે ને તે હું કામ કરી અને પછી સીધું ઈ આવું એટલે બસ હાલ આવ્યો હતો પણ હું હાલ જ આવું તમે ત્યાં પક્ષે એટલે ગયો આવી જઈએ હાર તો હું હેડું તું પહોંચ મને બરોબર આજે મારે થોડું કામ હતું હું પણ શંકર હા. મન દુઃખ ના થવું જોઈએ મને કોઈ નહીં હોય એ પ્રમાણે કિંમત કરવાની કારણ કે જો એને હાથવી છે અને મારી ભેજ છે અરે કમ્પ્લીટ કરશી કિંમત તમે ચિંતા કરશો નહીં હા હા હાર તો હું આવું સીધો હાર તો આ હેડ હું હેડું બરોબર ને હા શંકર શું ઉપરે છો હવાર હવારમાં મારે જવું પેલા ગફુરના ઘેર જવું સમ ગફુરિયાના ઘેર ઓમ તો કોઈ દાડ જતો નહીં લે ઈકણ પેલા વરવાપીને ભેજ નહીં બંધાઈ તે બોલાવાની હા મુલાબાની સાહેબ ઓવા ઓ એટલે તને બોલાવ્યો છે હા પછી તને ભેંસોમાં ગધેડામાં બકરામાં હારી ખબર પડે કે આપણે વેપાર કરેલો હોય એટલે ખબર બધી પડે ચમ ના પડે હા એટલે આજ સુધી તાર બાપાઈ તાર ભાઈઓઈ
આ બધું પેઢીઓથી તારે હેડી જાય છે દલાલીનું. અલે શીખવાડ્યું એટલે કરવું તો પડે ને ધંધો. ના ના હારું છે લ્યા, તમને શીખવાડી જ્યાં તે તમે કરો છો ધંધો. આ મને તો કશું શીખવાડી નહીં. જોજો આ સાલ લાવે છે તેમાં બેસન નાખશું, બેસો ખાઈને પાછી બીજી સાલ લઈ આવશું. તે અમને ના શીખવાડ્યું તો અમારે આજ કરવું પડત કે. હારું યાર જા, મોડું થાય પાછું વાટ જોઈ રહ્યો છે હાલે એને. હું જઉં તાણ. એ હારું જા. હા હા અમુ મેર પડી જાય એવો છે. જો વરવોજી ભેંસ રાખશે ને તો ગફુરિયાને પૈસા આલશે, અને ગફુરિયા ભેંસ રાખશે ને તો વરવાજીને પૈસા આલશે. અમુ મેર આવી જાય એવો છે. આ પૈસા આજ સુધી છૂટ્યા નહીં ને, પણ અમુ મેર આવશે. ના હોય તો અઠવાડિયું થઈ જશે. આમ શંભુભાઈના ઘેર જવું પડશે અને શંભુભાઈને બધી વાત કરવી પડશે. આ ગફુરિયો ગોઠતો નહીં અને મારાથી પૈસા છૂટતા નહીં, એટલે જઈને શંભુભાઈને કહું. ના હોય તો પૈસાનો મેર પડી જાય તો ઈવોને પટી જાય કે વચમોની. હા અત્યારે હાલ આવીને ઘરનું કામ પછી કરવું છે. પેલા શંભુભાઈના ઘેર જવા દે એટલે હીરે ચોકડ પોકતા થાય તો મેર પડી જાય કે ઈવોની. છોકરો ને અત્યારે કેટલું જોર આવે છે, કેટલું જોર આવે છે. મજૂરી કરતા જોર આવે છે. આ ઉઠ્યો ને વહેલો કોથળી લઈને જોતો, છેલ્લી વાર કોઈ રૂ હતું કીધું વેણી નાખું. આ એક કોથળી રૂ હતું તે ઘેર ડોસી કે ના હોય તો ગાયો ફેરવી દો. આ ગાયો ફેવરાતી શીખ. 5 કિલો રૂ થાય તો એટલા પૈસા ના આવે. મારા વર્ષે મજૂરી કરતા જોર આવે છે હવનું. અમે કેટલા વહેલા ઉઠીને મજૂરી કરતા, અને અત્યારે કશું ના કરે, કશું ના કરે. મજૂરી કરતા જોર આવે છે. ના હું મજૂરી કરે ના હોય તો કીધું મને જ જવું પડશે. તારા હું જો તારા ખેતરમાં વળાવવાના કોઈ કોમ નો વળ ના આવે. તોય કા કરશો નહીં, તોય કા કરશો નહીં, તોય કા કરવાની જરૂર નહીં. સમય પતી ગયો ખબર છે ને. આ પટી જશે એટલે તો આવ્યો છું. પૈસાનું આયોજન કરી નાખ્યું છે, એમાં આવ્યો છું. ગમે તે કરો મણકાજી, પૈસાનું કરો. આ જો વહેલા ઉઠીને જોતો કોથળી રૂ વેણીને આવ્યો. હારું અત્યાર કહેવાય. સુધી ઘેર ના બેસી રવાય. અરે બેહી રહેવાતું છે. આ સુધી ઘણું બેહી રહ્યો છો. હવે ના બેહી રહેવાનું હોય. ફોન તો કરવું જ પડે કે. બેહી નહીં રહ્યો. મારા જેટલી મજૂરી કોઈને નહીં કરી. આ તો બધા પૈસા તમારા જેવા લઈ જાય ને એમાં ખાલી થઈ જાય તિજોરી. એટલે હું ના લેજો. ગફુરિયા ના લેશે. માર પાંચ રૂપિયા નહીં તમારો. અમે તમે જ લઈ જા કેવો. તમે વચ્ચે રહીને પૈસા આલાયા છે એટલે. ગમો મારી આબરૂ કાઢી છે. આર્યા તો બે જો જો ને, દાડા- વાતો કરતા છીએ કે લઈ જશે મોણકોજી પૈસા, અને બીજો 1 રૂપિયો ભાર્યો નહીં. ઓ ગફુરિયાનું શું કરું? કીધું તું એ દાડા કે તારી જવાબદારી ઉપર પૈસા આલું છું. બાકી કોઈને પૈસા આલતો નહીં. વ્યવહાર બંધ કરી નાખ્યો. અરે શંભુભાઈ તમે ચિંતા કરશો નહીં. પૈસાની સગવડ થઈ જશે. એમાં તમને કહેવા આવ્યો આ છું. બેઠા બેઠા ખાટલો લઈને બાયણામ ખાતો તો મોચામ બેહીને, અને અત્યારે આ કોથળી લઈને ઉવેણવાના દાડા આયા છે. તમાર જેવા લાયા મણકાજી. એટલે 20,000 રૂપિયામાં તમારે બસ રૂપિયાનો દાડા આવી ગયા. 20,000 હોત તો 20,000 નું અટાણું લાવ્યો હોત તો 25 દાડા સુધી ખોટના ઘરમાં બેઠો એ વાત તો સાચી મજૂરી છે. કરવી પડે. ના કરવી પડે. તો પછી આવી જ ના તો એવા કેટલાય લઈ ગયા તારા જેવા ગોમમાં. હારું હેડો. તું એકલો નહીં. હારું હેડો. ગફુરિયાના ઘેર જવા છે અને પૈસા લેવાના છે. આ તે પૈસા લેતા હોય પૈસા આલી તો આ હેડો. આજનો વાયદો પૂરો થાય છે. તમારે હંગાતી આપવું પડશે. મને એનો ગોઠતો નહીં. કેમ? અરે એવું કે છે ખબર? હાલ મારા પાસે પૈસા નહીં. શંભુભાઈ હું એના ઘેર હરિયો કાઢું છું ને જવું એ શું. અલે મેં કીધું પૈસા લઈ દે. એટલે મને એવું કે તારા થાય એ કરી લેજે. એટલે મેં કીધું મારા પૈસા નહીં, શંભુરાના છે. એટલે એને ગરમી કર્યું કે ખાવા શંભુરો શું વાગ થઈ ગયો છે તે હું પૈસા ના આલી દઉં. વાઘ નહીં કે પૈસા મેલી દેવા પડશે મોણકાજી. અરે જેવું તેવું બોલે છે યાર. તમારા વિશે મારા વિશે બોલે તો એના અહીં પસારા વગર ના રહો. પણ તારા છો દોઢ ડાયું થવાનું આવતું હતું ને પૈસા હલાવવાના આવતા હતા. હું તમારો ઓળખું મણકાજી. ગમમાં કોઈ ના ઓળખું પૈસા ઓલે. પણ તમે હેડો મારા હંગાતી અને પૈસામાં તમને લઈ દઉં છું આજે. રૂબરૂ લઈ દઉં યાર. હેડો હેડો ને. હેડો પૈસા હેડો. લેવાનું કરો. એ તો પાછા આવશે કા પૈસા લેવા ફેર જરૂર પડશે. ફેર આવશે ને એટલે 1 રૂપિયા નહીં આલવાનો. મરી જાય તો કદી કોગળો કરવા નહીં જવાનું. પણ એ આજ પૈસા લઈને તમે ગમે તે કરી. મારા પાવર નહીં કરવાનો, પાવર તારા કરવાનો. વચ્ચે તું છે ને તું તાર ગન્નાલ દે આજે હોધી હેઠ. અરે ફાયદો તમારે પૂરો થાય છે આજે હોધી. પૈસા મળી જાય. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અને નહીં આલો તો પછી હું આલી દઉં. બરોબર છે ને? કશો વાંધો નહીં હેઠ. પછી હેડો. આ વરવાજીને સાંજનું કીધું છે હજુ આયા નહીં. બોલો એ ગાડીમાં ગેસ નહીં રે, મોનકાભાઈ ને બેસ નહીં રે, ગાડીમાં પૈરું નહીં રે, શંકરભાઈ ને બૈરું નહીં રે. હા, આ વરવો મારો વચ્ચો ખરા ને 1 નંબરનો ચાલાક છે. આ વારોનો કહીને આવ્યો છું પણ એનું કોર એ તો ખરા. આવો ભાઈ આવો. હા હા, તો હારી હાચી હાચી છે હો. તમે સાચું તો સત્ય એમને નહીં હતી. કેટલાય બાપુના કૂતરા જોયા જિલ્લા ખંડમાં, અને કોઈ એના માટે પૈસા જો. આ બધું એના માટે જ વાવી શકો. ના ના બરોબર છે. ઈમો તો બધે તને બંધાવી દીધા. તાને કમા બીજા બંધાવી હતી કે ખબર પડી જોત.
ખાધા ને ખાધા પરો અલ્યા જો તો ના બધા અત્યારે કોઈ મજૂરી કરવા માંગતું જ નહીં. મારા વચ્ચે આ બેસો ઈવન ખાવાના હોય બેસો ખવડાવી વાત સાચી છો વ્યવહારની વાત કરી જો છે સર રૂસપુટ તાજી માજી છે ને બેસ તો હારી હતી. તાને ઈ તમે રાખો તો તમારે જેવી થઈ જોત શંકરી આવ્યો તો ના આવ્યો નહીં એનો કહેવા જો તો કઈ ના આવ્યો તો મને કે મારો વર્ષે કહેતા મેં હડે કે હું પોકું છું હજુ સુધી આવ્યો નહીં. આમ બે મગજ વનો જો જાય ને ઈ કલાકે બે હજાર વાતે વળી જાય વાતો નો ભરો કરી નાખ મારા થોડું ઘેર મોડું થયું કે મારા વર્ષે તો મારા મોર આવી ગયો છે પણ હજુ આવ્યો નહીં કે હું આવી ગયો પણ ના હોય તો ચાલશે આપણે બે મૂલવી ના નાખીએ ના આવો તો કઈ ના આવ્યો છું કે બરોબર હાલ જ આવું છું હું તું પોખેર હું એડું તા. આ તો ના આવતો તો મારો ટાઈમ નહીં યાર ના, ના, ટાઈમ છે, મની ના, ના, જો. વાત સાચી છે. વરવાજી હા, વરવાભાઈ. આવ્યો. શંકર આવ્યો ભાઈ? આવ્યો ભાઈ. કપૂર છે. બસ મજામાં લીલા લેતા આજુ નહીં ભાઈ બે બેસીએ. આ રે, ના, ના, શાંતિ ના, રહીએ. કેમ? તાન લે આવો, ભેજ ઉપર આ ખાય જ છે. કપૂર હા, ભેંસ તો હારી હાચવી હો. એટલે હારી સાચવી હોય કોઈ હાચાવા લાયો છું કોઈ ના ના વરવાભાઈ હા. ગફુરનું કામ કમ્પ્લીટ હો. ના કોમ તો રેડી છે યાર. ખરેખર જોરદાર હાચવી ગફુર ખરેખર હો. શાબાશ. હાચવવી જ પડે કે કિંમત લેવાની છે જોઈ લે હવે કિંમત કરવાની છે શંકર જોઈ લે હેડ બે. ભેંસ તો ગફુર હા જોરદાર હાચવી હ અને પહેલા જ છે ને એટલે વરવાભાઈ હા હિંમત તો થયો હો. અરે કશો વાંધો નહીં આપણે બે છે પ્રમાણે કિંમત અત્યારે કરો શું વાંધો છે. હા અને બેની મન દુઃખ ના થાય ને હા, એવી કિંમત હા. કરું કશો વાંધો નહીં. વરવાભાઈ હા 50 આજુબાજુ તો કમ્પ્લીટ થાય હો. ના, બધા બરોબર. આજુબાજુ એકદમ ચોખ્ખી કહી દો યાર કિંમત 50,000 ની કિંમત તો થાય જ 50,000 ની હા એટલે કે પૂરું છે કે પહેલા જ છે કે એટલે કિંમત હાલ ના આવે આજ 50,000 બરોબર કિંમત કીધી છે શંકર. અરે એક ખોટું નંબર નહીં નગ કોઈ. છે આ તો જોરદાર ભેંસ કહેવાય શંકર બરોબર કિંમત છે હરો. બરાબર એટલે કે પૂરું પહેલા જ છે કે કિંમત એટલી બરોબર કીધી છે કિંમત ખોટી નહીં કોઈ. અને વરવાભાઈ જોવો હા પેલો હકદાર રાખવામાં આવે ને તો ગફુર હા એ તો એટલી તો ખબર પડે આપણને કે કઈ હાચવી છે ભેંસી યાર. ગફુર તારે રાખવી હે કે વરવાભાઈ તમારે મારા રાખવાની છે પહેલો યાર હકદાર છે એ રહ્યો એટલે એને પૂછો. હા મેં વાત કરી છે વરવાજી આજે ગફુર જો વરવાભાઈ 50 ની કિંમત કરી હે ને હા તો તમારે ગફુર ને લેવી હોય ને તો 2000 ઓછા લેવા પડે કશો વાંધો નહીં એને હાચવી છે યાર 2000 ઓછા આવું ફેર પડવા કયો. એટલે ગફુર તારે રાખવી હે ને તો તારે તેવી હાલ દેવાના બસ આવી ને હા હાલ દઉં યાર શું ના છે કારણ કે તીર હાચવી છે એટલે તું હકદાર પહેલો છે 2000 ઓછા આવું કિંમત ફેર પડવાના આપણે. ઓ ગફુર અરે હું કરો વ્યવહાર વ્યવહાર પછી શું કર્યું વરવાજી નહીં. આવો. આવો શા આયા છો? ગેસ બંધાતી ગફુરને. એને મૂલવી છે તારે. ના ના બરોબર છે તે રાખી તમે એ તો પછી રાખમ તો મોનકાજી ગફુરને રાખી છે 50,000 કિંમત કરી પણ એને રાખવાનું ક્યાં છે કે 2000 રૂપિયા ઓછા આલજે. ના ના બરોબર છે એને બરાબર છે હું એને કહું હાચવી છું, છે એટલે એને હાચવી છે એટલે 23,000 રૂપિયા આલો. ગફુર હા એ તો પૈસા આલી દે ને તું એટલે અમે હેડ દે વ્યવહાર પછી વ્યવહાર પછી ચમ ગફુર, પછી આપણે વાત પણ હા, આમાં અરે કે- વ્યવહાર તો બુઠ્ઠો છે. એ! વ્યવહાર તો જુઠ્ઠો છે. કદી પૈસા તો આલતો નહીં કોઈને. મોનકાજી. શરમ વગરના શરમ આપી દો ના, તને. ના, તો ભાઈ ઊભા તો રહો. એના લીધા ના લેવે અને શંભુજીના લીધા આલી દે કે 2000 આલી દે, રૂપિયા. આલી દે 20,000 મારા. બે જંગાથી આલી દે તે 2000 રૂપિયા, મોનકાજી, 25,000 મારી વાત રૂપિયા. તમારે વ્યવહાર વ્યવહાર જુદો રાખો પણ આપણા વાત હતી ખબર હે? આપણો વાત છે. કે તું રાખે કે હું રાખું પૈસા રોકડા વ્યવહાર કરવા. વરવાજી તમારો વ્યવહાર પછી થશે. ગફુરિયા અમારા 30,000 રૂપિયામાં આલ્યા એટલે અમારો વ્યવહાર પહેલા કરવાનો કરો. વ્યવહાર શંભુજી, એ, મોનકાજી, શું તમારી ભેંસ મારી છે ને? મગજ જેવું જગ્યા નહીં લે વરવાજી પેલા કહી દીધેલું છે ગફુરિયા કે 30,000 માં ભેંસ હુમલા એટલે દોરી જજો હા કીધું છે એટલે કશો જ. વાંધો નહીં. ગફુર, પૂછો. ખબર મારી વાત. બધું છે લે તું તાર ભેંસ આલી દે. એ, પૈસા મારા લઈ લેજો. 23,000 રૂપિયા આલવાનું કર. 20,000 લઈ લેજો કિંમત લે. થાય એ પ્રમાણે. એ તો અંદર કોઈ ગોમેલ નહીં જજો અરે ગોંભીલી જતો રહ્યો તારું નક્કી ને તું તો મરી જો ઠાઠરી તારી એ, બધાય જા, મોનકા લોકા ભાઈ, ચામાં હોભળો તો આબુ પડે. બુઢો ભાઈ વાત કર તું પૈસા આલવાનું કર લે. ગફુરિયા 20,000 વાત આલવાનું તો કર. આપડા પણ પેલા મૂલવે પેલાથી ભેંસ વેચી મારી અલે લે. નહીં વેચી યાર આ તો બે મગજ ફરી ગયો છે શંકર, આપણે ન જોવાનું આપણે 23,000 ધરી તો અમે 23,000 રૂપિયા આલવાનું કર. હાલ દે. તમે જો. વરવાજી અમને 30,000 માં ભેંસ આલી તમારે કશું નહીં મળે જોવા કીધું અરે તમે 30 માં લેવા કે 25 માં લેવા મારે નહીં જોવાનું. આપણે જ જોઈશું. એ આ ગુરા હાથ તો ધોર આવી તા લે આઈ જા 20,000 આલ દે આલી દે 20,000 કાઢ એ, ગફુરિયા પૈસા પૈસા કાઢ શંકરિયા પૈસા શાંતિ રાખો ને પણ શંકરિયા શંભુજી યાર આ ઉપર ઉપર આ. પૈસા મારા 20,000 રૂપિયા આલવાના છે કે નહીં આલવાના? તમે ચાલ લડે તો મોટા ગદ્દારી નહીં કરવાની હો મો
ગદ્દારી નહીં કરીએ, અમે કાયદેસરના આ બધું પૈસા ઉછેર લે. અરે યાર તમે હાલ ધપક પૈસા નહીં લેવાના પચાસ મારા. હજાર, 50,000 જ છે યાર હા, તો કરી લો. કશો વાંધો નહીં, 5,000 રૂપિયા વ્યાજ આવી ગયું. હા, વ્યાજ આવી ગયું. તમે સમજી. એ જાજો કે યાર મારા હાલવાના છે યાર વાહન. હાલવાના હોય ને મોણકાજી, તો બસ. આપણા વ્યાજ જોતું નહીં. કેટલા છે લેવા બધા? વધ ના છો યાર 50,000 જ લ્યો, છે ગણી લ્યો. અને આ પોચ પાછા આલજો, 20 લઈ લ્યો આપણા. કાયદેસર મોણકાજી ગણ. યાર, શાંતિરાજ, શાંતિરાજ. લે તારા 5,000 રૂપિયા લઈને. આપણા લે વીસ કમાલ કર. લે હાલો આપણા. મોણકાજી, પૈસા ના લો થો, ટાઈમ આવી ગયા ને તે કોમ થઈ ગયું. આ જોયું, આના પાસે પૈસા હતા પણ હાલવા નતા. આ શેવા પૈસા ફટલીને હાલ દીધા? પણ મૂર્ખા જે પેલા લીધેલા હોય આલી દે કે ભેંસના હોજુ પર છે, બીજા દાડા પર છે. સડો વગરનો સાવ, આનું તો 1 રૂપિયો ના લાય. લ્યો તમારે 20,000 રૂપિયા, બરોબર? કમ્પ્લીટ. આ બહુ ગોબો વાતો ના કરતા કે મોનકોજી પૈસા લઈ જશે વચમાં રે. દસ બીજા પણ પૈસા નહીં આલે યાર. મોણકાજી, કોઈને કહેવાનું નહીં, કાયદેસર ના આલ્યા, તાર કાયદેસર 20,000 લીધા. અમુક આપણે ગોબો- કોઈ ખોટા તો લીધા નહીં, ગોબો એનું વ્યાજ કરી- તો લીધું નહીં. તમે તાર ગોબો કહી દેજો કે પૈસા લઈ આવી જશો. કશો વાંધો નહીં, મોનકોજી, ઓને કે ચિંતા યાર વચમાં કોઈ મને લઈ જાય નહીં એવો પૈસા આલવામાં. આ વના લીધા તો ગોબો મારા આબરૂ કાઢી છે. આ વને તો 1 રૂપિયા ના લાવાય અમુ વને તો વને, પણ પૈસાની બાબત જમીનની બાબત કદી વચમાં ના લાવાય. આપ રહ્યો પહેલી વખત મને શું ખબર કે આનો પૈસા નહીં આલે. આ નતો હાલતો ને તે શંભુજી મારા ઘેર ઓટા માર કરતા. જો ને મારા પાસે પૈસા લેવાના હોય. અમુક કોઈના વચમાં રહું ને, કોઈ પૈસા લાવવા નહીં. ભલે ભીખ માંગી ખોય પણ કોઈના વચમાં નહીં રહેવાનું. જેને જે કરવું હોય એ કરે. આપણે શું લેવા દેવા? જવરવા ગયા 5,000 છે એ રાખો મહિનાનો વાયદો કરો હું આલી દી હોય કપૂર, મારે ના. રાખવાની છે. શું? આ વાત નહીં કરવાની. કેમ? પૈસા પૂરેપૂરા હોય તો વાત કર, બાકી તારો વ્યવહાર ખરો ને પૈસામાં બુઠ્ઠો છે. વિશ્વાસ રાખો એવો નહીં મને. અલે યાર વરવાજી તમારો ફોન છે કે નહીં પાકો છો યાર વ્યવહારનો આ જોઈ લીધો ને પાકો વ્યવહાર. એ તો મારા વૈસા ખરા ને કાલ આલા તને આજ આવી ગયા બોલો એ તો તે વાયદો કર્યો છે એક પ્રમાણે, આવ્યું કે ના આવે વાત કરીશું. ફાયદો તો હતો પણ પટી ગયા છે એટલે આવી ગયા છે એ ગફોર શું કરવાનું કે? રાખવાની સૌ કરવાનું આજે છે. રાખવાનું તો ના છે. પૈસા લા તું તાર ટેલિગ્રામ માં નાખી દે. હાલ તો દિલાવ પટી ગયા પટી જાવ તો કશો હતો નહીં. ગેસ હું હજુ છોડી જાઉં, હું તને 25,000 રૂપિયા આલી દઉં છું. એ વરવાજી યાર આવું ના કરો યાર દયા કરો યાર ગરીબ ઉપર હું લે દયા હતા, દયા ખાતા જેવી થઈ ગફૂર. ઓફર મારી વાત. તાર પણ પૈસા હોત કે ને કે પછી હું હજુ ભેંસ છોડી દઉં અને તારા 25,000 હું તને આલી દઉં. શંકર બરોબર છે ને? બરોબર છે વરવા ભાઈ. કશો વાંધો નહીં વરવા ભાઈ પાપા કોઈ પૈસા હાલતો છે નહીં ના હોય તો તમે છોડી જજો પૈસા હાલી વાંચે હું તને પેલા પૈસા આલે પછી ભેંસ છોડે, બરોબર? આમ તો વિચાર હતો છોકરો દૂધ ખાવા રાખું પણ આમ શું કરે મારા વચ્ચે આવી લઈ ગયા એ તો વ્યવહાર ચોખ્ખા રાખવા પડે તાને. અરે, લાયા હતા હેર હોજા આવીએ છીએ અમે. ના વાંધો નહીં હો શું કેવું શંકર? લેવાડો. હા આવજો હા, તું બેટ છે જાય નું નખો જાય આ મોનકો મારો વસ્યો લાગુ હોય છે પણ આ ઇંગ્લિશ શિકાર કરે વાત કરી કે ભેંસ મુલાવાની છે બોલો હું કરવાનું મારો કેટલો આનંદ હતો કે આ ભેંસ મુલાવાની છે તે ભેંસ તો મારા રાખી જ દેવી છે પછી હા તું હજી ડબલ મારા વચ્ચે મોનકાએ ખરો તાલ કર્યો બોલો કરવાનું પૈસા હાલી દીધા હોત ને તો સારું હતું આ રોમન અત્યારે ના થોત ગન પન્ના લેવાના દેવા પડી ગયા આ ભેંસમાં મારા જીવ હતો કે ભેંસ મારા રાખવાની છે એવું સમજી કેટલા પાપડીના કોથળા ખવડાયા છે એના પાછળ તો જો આ કેટલું બધું ઘાસ આવ્યો ખેતરમાં એના માટે જ પણ અસકારે મારા ભેંસ વરવાજી નાલવાન થઈ કાટું લાયા